દક્ષિણ ગુજરાતની અંદર જે અલગ અલગ જગ્યા ઉપર જીઆઈડીસી સ્થાપવામાં આવી રહી છે, ઘણા બધા જીઆઈડીસી માટે પ્રોજેક્ટ છે તે પણ ક્યાંક અમલમાં મૂકવામાં આવ્યા છે, તે બાબતે હવે આદિવાસી લોકો મેદાનમાં છે। અત્યાર સુધી આપણે દાહોદમાં જોયું હતું કે ક્યાંક આદિવાસી લોકો છે પોલીસની સામે પડ્યા હતા, પરંતુ હવે આવી જ પરિસ્થિતિ છે ક્યાંક તાપીમાં પણ સર્જાઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સરકાર દ્વારા જે સરકારી જમીન છે જીઆઈડીસી ને ફાળવવામાં આવી રહી છે, તે તમામ બાબતે ક્યાંક ગ્રામજનો છે, અલગ અલગ વિસ્તારના લોકો ક્યાંક વિરોધ કરી રહ્યા છે, અલગ અલગ જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। આજે વાત કરવી છે તાપીની, કે જ્યાં તાપીની અંદર જે ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે આવનાર સંભવિત જીઆઈડીસી ના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા। તાપી જિલ્લા સેવા સદન બહાર જીઆઈડીસી રદ કરોની માંગ સાથે નારણપુર સહિત આસપાસના ગામોના લોકો પણ ભેગા થયા। નારણપુર ખાતે સરકાર દ્વારા જીઆઈડીસી ને સરકારી જમીન ફાળવી ત્યાં જીઆઈડીસી આવવાની હોય, જે જીઆઈડીસી રદ કરવાની માંગ સાથેના સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ પણ લઈને લોકો ત્યાં ઉમટ્યા હતા। લોકોનું માનવું છે કે જો જીઆઈડીસી આવશે તો પ્રદૂષણ ફેલાશે, જેને લઈને જે આખો પ્રોજેક્ટ આવી રહ્યો છે તેમને રદ કરવામાં આવે। અંદાજિત 1200 થી વધારે લોકો વ્યારાના જનક નાકાથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા, સેવા સદન સુધી પહોંચ્યા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપીને જીઆઈડીસી રદ કરવાની માંગ પણ કરવામાં આવી હતી। સાથે સાથે એવું કહેવામાં આવ્યું છે કે ગ્રામ સભા યોજીને પહેલા અમારી સાથે વાત કરો, ગ્રામ સભા યોજ્યા વગર જો તમે આ બધું નક્કી કરો છો તો તમારે અમારી પણ સહમતિ લેવી પડે। આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ, સાથે સાથે લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જે તમને કીધું એ ઉલ્લેખ છેલ્લે પછી પૂછી લેજો, હું પૂછી રાખી દો જી। હું કલ્પેશ, ગામ નારણપુર ને હું ખેતી કરું છું। અમે અમારો પ્રશ્ન લઈને આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે કે અમારા ગામમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે, પડતર કે સરકારી પડતર, એમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ। અને અમારા ગામના લોકો, સરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્ય ને આજુબાજુ ગામના સરપંચો, અમે સર્વ જનમેદની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। અને અમે એ જીઆઈડીસી ઈચ્છતા નથી। અમે ઉકાઈ વિસ્થાપિતના લોકો છે, અમારી જમીનો ગુમાવીને અમે વિસ્થાપિત થયા, વિસ્થાપિત થઈને અમને મળ્યું છું। સરકાર ફરી પાછી જીઆઈડીસી લઈને આવી એ બી અમારા વિસ્તારમાં, અને ભવિષ્ય અમારું ઉજ્જવળ થાય એવી સરકાર અમને બાંહેધરી આપે છે, પરંતુ એ જીઆઈડીસી અમે કે અમારા ગામજનો ઈચ્છતા નથી। તો એ જીઆઈડીસી કોના માટે? તો એના વિરોધમાં અમે અહીંયા આવ્યા છે, આવેદનપત્ર સાહેબને આપ્યું છે ને મીડિયા મારફતથી હું સરકારશ્રીને નમ્ર અરજ કે વિનંતી કરું છું કે મારી વાત કે અમારા ગામની વાત હું મારા થકી મારી મીડિયાની ઉપસ્થિતિથી સરકારને દર્શાવવા માગું છું કે જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એ રદ કરે। એ જીઆઈડીસી ફક્ત ને ફક્ત ઉદ્યોગકારો માટે બને છે, પરપ્રાંતીય લોકો માટે બને છે। એ વસ્તુની અમે સખત વિરોધ કરીએ છીએ ને જો સરકાર કે તંત્ર એ વસ્તુને વહેલા તકે જો રદ કરવા નહીં ઈચ્છતી હોય તો અમે અનશન પર ઉતરીશું, આંદોલન કરીશું, બને તો રસ્તા આંદોલન કરીશું, ચક્કા જામ કરીશું, અને બનશે તો અમે અમારા બિસ્તર પટલા લઈને એ જમીન પર રાત દિવસ અમે ત્યાં રહેવા તૈયાર પણ છીએ। આભાર। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? તાપી જિલ્લા કલેક્ટર દ્વારા અમને જણાવવામાં આવ્યું, ગ્રીન જીઆઈડીસીની અમને વાત કરવામાં આવી, પરંતુ અમારા બાજુના મહારાષ્ટ્ર રાજ્યમાં આમાં જતા આવ્યા છે કે ત્યાં પણ ગ્રીન જીઆઈડીસીની વાત કરવામાં આવી હતી, અને હવે એ વસ્તુ વધતી ને વધતી જાય છે। એમાં મોટા મોટા ઉદ્યોગો આવી ગયા, કેમિકલ પ્રોજેક્ટો આવી ગયા, ને બાજુના ગામોમાં એ ગામોને નોટિસો પણ આપવામાં આવી છે, એ ગામોને વિસ્થાપિત કરવાની નોટિસો આપવામાં આવી છે। એ જ ભીતિ અમારા લોકોમાં બી છે। તો અમે એ વસ્તુ ખરેખર અમારા ગામ, અમારા આજુબાજુના ગામો અને અમારા લોકોથી અમે એ વસ્તુથી નારાજ છીએ। એ અમે જીઆઈડીસી રદ કરવાની માંગ કરીએ છીએ। આભાર। हमारी मांगे पूरी करो, नहीं तो रुका डैम खाली करो। हमारी मांगे पूरी करो।
सूचना मान देता। जय आदिवासी, लड़ेंगे लड़ेंगे। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो। આપણે આદિવાસી આપણો જો હકલાઈન હે આપણે ગામમાં જમીન આપું કેટલા દેવા નહીં એ જમીન આપે હે અને આપે તો આપે ગામમાં જાગો હે આપું બીજા દેજી કા આપું બીજા દેજી દેનારા દેનારા કા તો આપે જાગો હે નહીં હે। अब वो याद ठिकाने बहुनु है आम गोट को हूँ अंदर जहाँ अकाई भी एरी वगैरह परंतु बधाई अब ही कौन बोलनु है। હવે જે પ્રમાણે જીઆઈડીસી નો વિરોધ થઈ રહ્યો છે તે બાબતે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।